વડોદરા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। 500 વર્ષના ઉતાર ચઢાવ બાદ દેશના સાધુ સંતો, ધાર્મિક સંગઠનો અને કારસેવકોના આતુરતાનો અંત આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિર નિર્માણ માટેના ચુકાદા આપ્યા બાદ એ ઐતિહાસિક ઘડીએ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી, જેને સમગ્ર દેશ દુનિયામાં વસતા ભારતીયોએ દિવાળીની જેમ ધાર્મિક અને ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે ઉજવણી કરી હતી। ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં આવેલા વાસણા રોડ સ્થિત વ્રજ વિહાર સોસાયટી ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દીપક શ્રીપદ જાદવ તથા તેમના પરિવારની આગેવાનીમાં સવારે 9 કલાકથી રામયાગ હોમાત્મક હવન મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે જ મહિલા મંડળ દ્વારા ભજન કાર્યક્રમ, સાંજે સુંદરકાંડ તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રામયાગ યજ્ઞમાં વિવિધ વિસ્તારમાંથી 21 જોડા પૂજામાં બેઠા હતા। અભિજીત મુહૂર્તમાં રામયાગ યજ્ઞ સંપન્ન થયો હતો અને મહાઆરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે અયોધ્યાથી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ પણ અહીં શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડાકોરથી તથા વડોદરાના વારકરી સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામ। આજે 550 વર્ષ પછી અયોધ્યામાં જે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રી રામની પ્રભુ શ્રી રામની સ્થાપના થઈ રહી છે, એ માધ્યમથી સંસ્કારી નગરી વડોદરા શહેરમાં વ્રજ વિહાર સોસાયટી આવેલી છે, એમાં 21 જોડાઓનું હોમ હવન અને પૂજાપાઠનો સવારે 9 થી 1:30 વાગ્યા સુધીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। વડોદરાના તમામ જગ્યાઓથી યજમાન આવીને આપણે યજ્ઞમાં ભાગ લીધેલો હતો અને સાંજે ભજન કીર્તન અને ભંડારાનું આયોજન પણ કરવામાં આવેલું છે। આજુબાજુની સોસાયટીઓ છે એમના સહભાગથી વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું। આપનો પરિચય? મેં વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી દીપકભાઈ શ્રીપદભાઈ જાદવ। સંસ્કારી નગરી વડોદરાના બધા જ નગરજનોને વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દીપકભાઈ શ્રીપદભાઈ જાદવ અને હું સેક્રેટરી રવિન્દ્ર સાળુંકે એમનું બધાને જય શ્રી રામ। આજે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે અને અયોધ્યામાં રામ મંદિરમાં શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિની સ્થાપના નિમિત્તે અહીંયા વ્રજ વિહાર સોસાયટી ખાતે વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દીપકભાઈ શ્રીપદભાઈ જાદવ એમના અધ્યક્ષતા તેમજ વ્રજ વિહાર સોસાયટી અને આજુબાજુની સંત વિહાર સોસાયટી અને બધી સોસાયટીઓ મળીને અહીંયા સોમનાથ મહાદેવ મંદિર ખાતે અહીંયા યજ્ઞનું આયોજન કરેલું હતું। તેમાં રામ યજ્ઞનું આયોજન કર્યું હતું અને ત્યાં પરિપૂર્ણ રીતે પાર થયું છે। એ યજ્ઞમાં ડાકોરના યોગેશ મહારાજ જે પૂજારી છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ વડોદરાના સુપ્રસિદ્ધ કીર્તનકાર અશોક મહારાજ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને બધાને આશીર્વાદ આપ્યા હતા। આપનો પરિચય? મારો રવિન્દ્ર મહાદેવ સાળુંકે, વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટનો સેક્રેટરી।